નમસ્તે મિત્રો, અને આજે ફરીથી કાનો કાનમાં આપણે પાછા મળ્યા છીએ. કાનો કાન આપણા આમ તો મિક્સ ટોકમાં જ આવે છે, પણ એક એવા વિડીયો આવશે કાનો કાનમાં જેમાં ગોસિપ પણ હશે, ન્યૂઝ પણ હશે અને થોડી માહિતી સાથે મનોરંજનની વાતો પણ હશે. તો આજે પણ આપણે 3 વિષયો સાથે આવી ગયા છીએ. તો આવા બધા વિષયો અને મનોરંજન વિશેની વાતો જો તમને ગમતી હોય તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો જો સારો લાગે તો મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. યસ, તો ઘણા વખતથી એક ફિલ્મ જોવાની ઈચ્છા હતી. મેં એ ફિલ્મના છેલ્લી 20-25 મિનિટ જ જોઈ હતી, અને એ પણ 2-3 વખત. ખબર નહીં, એ જ્યારે કેબલ પર આવતું હતું પહેલાં અને હું જોઉં ત્યારે છેલ્લી 20-25 મિનિટ જ આવે. પણ એના પરથી એક તો ખબર પડી ગઈ કે આ ફિલ્મ પરથી એક જબરદસ્ત બોલિવૂડ હિટ ફિલ્મ બની છે, બ્લોકબસ્ટર ફિલ્મ બની છે. એ ફિલ્મ જેની વાત હું કરવા જઈ રહ્યો છું એ પાછી હોલિવૂડની નથી, એ ભારતની જ ફિલ્મ છે. 1970ના દાયકામાં આવેલી દો ફૂલ PH. આ ફિલ્મમાં મહેમૂદ છે, વિનોદ મહેરા છે, અરુણા ઈરાની છે અને અંજના મુમતાઝ છે. આ 4 મેઇન કેરેક્ટર છે, અને એની સાથે અશોક કુમાર અને જીવન આ એમના સપોર્ટિંગ કાસ્ટમાં છે, પ્લસ ચંદ્રશેખર પણ છે. ચંદ્રશેખર તમે જાણતા હો, તે ભૂતકાળમાં જે ફિલ્મો હતી એટલે જે પોલીસની ભૂમિકા હોય એના માટે એ બહુ જાણીતા હતા, અને આમાં પણ એમણે પોલીસની જ ભૂમિકા ભજવી છે. અને પછી એમનું સ્થાન લીધું જગદીશ રાજે અને ઇફ્તિખારે. હવે આ ફિલ્મની વાર્તા હું તમને કહું ને એટલે તમને ખ્યાલ આવી જશે, જો કે થંબનેલમાં મેં કીધું જ છે, પણ તેમ છતાં આપણે થોડુંક ટીઝ કરીએ. તો 2 ભાઈઓ હોય છે, બંને એક સરખા કપડાં પહેરે છે. પોતાના બાપના નાકમાં દમ લાવી દીધો હોય છે એમના તોફાનોથી. બધેથી એમના નામની ફરિયાદ આવે છે. પછી આ લોકો એક શહેરના જાણીતા વકીલની એક દીકરીને પણ ફસાવે છે, અને જ્યાં પોલીસ મેં ચંદ્રશેખર કીધા એની બહેનને પણ ફસાવે છે, પણ ખરેખર પ્રેમમાં પડી જાય છે. પછી સંજોગો એવા ઊભા થાય છે કે બાપ એમને ઘરમાંથી કાઢી મૂકે છે, અને દીકરાઓ ગુસ્સામાં આવીને બાપ સાથે બદલો લેવાનું નક્કી કરે છે. અને બાપ સાથે બદલો લેવાનું નક્કી કરે છે એટલે એક પ્લાન બનાવે છે કે એક દીકરો બીજા દીકરાને મારી નાખે, બીજા દીકરા પર એનો આળ આવે, અને છેવટે બાપ હાથ પગ જોડે કે ભાઈ મારો દીકરો છે, એમની સાથે આવું ન કરો. અને પછી જ્યારે ખૂનની ખોટી માહિતી ફેલાવે છે ત્યારે અચાનક ખબર પડે છે કે ખરેખર એ જે મોટો ભાઈ છે એ મળતો જ નથી. યાદ આવી કોઈ ફિલ્મ? જી હા, 1990ના દાયકામાં આવેલી આંખે. ડેવિડ ધવનની બહુ આદત છે કે જૂની ફિલ્મોમાંથી પ્લોટ લઈને પોતાની રીતના ફિલ્મ બનાવે. આંખે એમાંથી કદાચ પહેલી એવી ફિલ્મ હતી, અને જેણે ગોવિંદાની આખી કેરિયરને 360 ડિગ્રીએ ફેરવી નાખી. આ દો ફૂલની વાત કરીએ ને તો દો ફૂલમાં મહેમૂદનું છે, પણ એનું પ્રોડક્શન છે, અને મહેમૂદના જે કોઈ પણ ઓળખીતા કલાકારો હોય ને એ બધા એમાં છે, જે નાની ભૂમિકા ભજવતા હોય. આમાં 1-2 વસ્તુ આંખેની પણ એમાંથી પણ લેવામાં આવી છે, જેમ કે છોકરાઓથી બાપ ત્રસ્ત હોય. બીજો એક ખાસ ડાયલોગ છે કે તુમને બાપ બેટે કા લિહાઝ ભી નહીં કિયા. તો જે આંખેમાં પણ ડાયલોગ છે કે ડેડી એક રિશ્તા રખીએ, યા તો બાપ વાલા રખીએ યા બેટે વાલા. આ સેમ ડાયલોગ આમાં છે, એટલે આ ફિલ્મ પહેલાં આવી હતી. એટલે આવું ઘણું બધું મળતું આવે છે આ ફિલ્મમાં. પણ જે કાદર ખાનનો રોલ હતો ને એ અશોક કુમારે કર્યો છે, અને શું રોલ કર્યો છે. આપણે અશોક કુમારને કહીએ ને કે બહુ વર્સટાઇલ એક્ટર તરીકે જાણીએ છીએ, પણ આમાં એમણે જે કોમેડી કરી છે એ અદ્ભુત છે, જોરદાર છે. એક એવો પિતા જેને ચારે બાજુથી બહુ ભીંસ છે, છોકરાઓ બહુ એને હેરાન કરે છે, તો એનું ફ્રસ્ટ્રેશન કઈ રીતના રીતે. કાદર ખાનની એક અલગ રીત હતી, અશોક કુમારની એક અલગ રીત છે. અશોક કુમાર તો કોમેડી પણ એટલી સરસ કરે છે
ખાસ કરીને ચંદ્રશેખર સામે જ્યારે આવે છે ત્યારે એને જે ટોણા મારે છે બહુ સરસ. તો આ ફિલ્મ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, હું નીચે લિંક મૂકું છું એની, તમે ખાસ જોજો અને પછી કહેજો કે આંખે સાથે તમારો આમાં શું સંબંધ છે. આમાં પણ ગોવિંદામાં જે બે ગોવિંદા છે એમાં બે મહેમૂદ છે. હા, પેલું બે મુખ્યમંત્રીને એવું બધું કંઈ નથી, સરળ સિમ્પલ રીતના છે. પણ જો મારે કમ્પેરિઝન કરવામાં આવે ને, મને કરવાનું કહે ને, તો હું આંખેને થોડી આગળ રાખીશ, કારણ કે વધુ મસાલેદાર હતી. આ ફિલ્મ અમુક ટાઈમ બહુ બોરિંગ લાગે છે, કોમેડી હોવા છતાં. તમે જુઓ ત્યારે આ ફિલ્મ મને કહેજો નીચે કમેન્ટમાં કે કેવી લાગી. હવે આવીએ આજના બીજા સમાચાર ઉપર. અનુરાગ કશ્યપે આદિત્ય ધરના વખાણ કરી દીધા છે ભાઈઓ. ઓહો હો, શું વાત છે. એણે એમ કીધું કે ટેકનિકલી ને બધી રીતના ધુરંધર તો બહુ જબરદસ્ત ફિલ્મ છે ભાઈ, મને ખૂબ ગમી. પણ પછી પોતાની વાત પણ એ તો મૂકે ને ભાઈ, અનુરાગ કશ્યપ એમ ક્યાંથી પાછા પડે. એટલે અનુરાગ કશ્યપે પછી ઉમેર્યું છે કે આમ તો આ પોલિટિક્સ છે, પણ આ અવસરવાદી પોલિટિક્સ નથી. હું કાયમ કહેતો હોઉં છું કે જે લોકો આપણી વિચારધારાથી વિરુદ્ધના છે એમની ફિલ્મોનો ક્યારેય બોયકોટ ન કરવો જોઈએ, ઉલટાણીએ જોવી જોઈએ અને એમને એક્સપોઝ કરવા જોઈએ. ફિલ્મ એ ફિલ્મ હોય છે, તમે ફિલ્મને માણો, પણ એમાં જે કોઈ એવો પ્રોપેગેન્ડા હોય તો એને શોધો અને બહાર ખેંચીને તમારા જે કોઈ પણ વાચક દર્શક છે એની સામે લાવો. મેં એક ઉદાહરણ વચમાં પણ આપ્યું હતું કે હૈદર નામની ફિલ્મ આવી હતી, મને ફિલ્મ તરીકે બહુ ગમી, પણ એ ફિલ્મ એક એન્ટી ઇન્ડિયને લખી હતી, એટલે એમાં જે કોઈ પણ પ્રોપેગેન્ડા હતો એ મને સમજાઈ ગયો હતો. તો અનુરાગ કશ્યપ આમ મારી અને એમની વિચારધારા સાવ વિરુદ્ધ છે, પણ આ બાબતે અમારા વિચારો મળ્યા છે કે પોતાની વિરુદ્ધ વિચારધારાવાળી ફિલ્મ હોય ને તો પણ જો સારી લાગે તો એના વખાણ કરવા. પણ એમણે જેમ કીધું કે ભાઈ આમાં બી પોલિટિક્સ તો છે જ, સાવ ધ્રુવ રાઠી જેવું તો નથી જ કે ભાઈ ના જુઓ મેં આમાંથી આમ કર્યું ઓમ કર્યું, નહીં. તો અનુરાગ કશ્યપ એઝ અ ફિલ્મ મેકર આજે જીતી ગયા છે 100%. એટલે નહીં કે એમણે ધુરંધરના વખાણ કર્યા, પણ એટલા માટે કે એમને ફિલ્મ જોઈને જે યોગ્ય લાગ્યું એ કહ્યું, પોતાની વાત પણ અંદર ઉમેરી લીધી, પણ એટલી હિંમત દેખાડી કે આ ફિલ્મ સારી છે. તો અનુરાગ કશ્યપને આજે. હવે આપણે ગુજરાતી ફિલ્મો વિશે આવીએ. બે ટીઝર ગયા અઠવાડિયે આવ્યા. એક તો પાતકીનું આવ્યું અને બીજું લગન લાગી રે. આ બેના ટીઝર્સ આવ્યા. બંને વિશે આપણે વાત કરીએ તો પાતકીની પહેલાં વાત કરીએ તો પાતકીનો અર્થ ઘણાને કન્ફ્યુઝન હતું, તો મેં ભગવદ્ ગોમંડળ ખોલ્યું અને એમાં પાતકીનો શું અર્થ છે એ હું કહું છું. તો પાતકીના 6 અર્થ કીધા છે. પાતકી એટલે અધર્મી, પાપી, કુકર્મી, દુષ્ટ, અન્યાયી અને દ્વેષીલું. તો આપણે જોયું એના જેટલા પણ પોસ્ટર્સ આવ્યા છે એમાં ઇન એન્ડ એઝ પાતકી આવું નામ આપ્યું છે. ટીઝરમાં આપણે ગૌરવ પાસવાલા અને શ્રદ્ધા ડાંગરને જોયા કે એ લોકો વિરુદ્ધ કંઈક કાવતરું કદાચ રચાય છે અને બીજા જે કેરેક્ટર્સ છે એમને એક નેગેટિવ એક્સપ્રેશન આપતા જોયા છે. તો એવું લાગી શકે કે આમના વિરુદ્ધ આ બધા પાતકીઓ ભેગા થયા છે. પણ જ્યારે તેજવાણી અને શ્રદ્ધા ડાંગરના પોસ્ટર આવ્યા હતા એમાં પણ એઝ એન ઇન એન્ડ એઝ પાતકી કહેવામાં આવ્યું છે. દેટ મીન્સ કે બધા જ કેરેક્ટર આ ટીઝર પરથી એવું લાગે છે કે નેગેટિવ શેડ્સ ધરાવે છે. પણ ટીઝર બહુ ઇમ્પ્રેસિવ, બહુ જ ઇમ્પ્રેસિવ. જે રીતના લાઇટ આમથી આમ થાય છે અને બધાના ચહેરાના જે એક્સપ્રેશન્સ છે, ખાસ કરીને હિતેનભાઈ અને શ્રદ્ધાબેનના, એ બહુ જોરદાર છે. મકરંદભાઈ પણ કંઈક અલગ એક્સપ્રેશન આપે છે. તો જોવાની મજા આવશે એવું લાગે છે. આ જ મહિને આ ફિલ્મ આવી રહી છે, હજી તો ટ્રેલર આવશે તો એનો પણ આપણે રિવ્યૂ કરીશું. બીજી ફિલ્મ આવે છે લગન લાગી રે, એ આવતા મહિને રિલીઝ થશે. એનું ટીઝર જોયું તો એમાં મને 2-4 વાક્ય કહેવાનું મન થાય છે. આમાં છે ને સંદીપભાઈની જે સ્ટાઇલ છે ને આના ડિરેક્ટર, એ પ્રકારની લવ સ્ટોરી મને નથી લાગતી. આમાં કંઈક અલગ છે.
બેબી બેવફા જેવું ગીત સંદીપભાઈની મૂવીમાં હોય તો હવે લવની ભવાઈ જુઓ કે ઓમ મંગલમ સિંગલમ જુઓ, એના ગીતો જુઓ અને પછી સીધું એટલે ગીત સાથે કોઈ જ વાંધો નથી, પણ આવું સાવ હટકે ગીત લાવવું સંદીપભાઈ માટે મને બહુ અજુગતું લાગે. અને સંદીપભાઈ પાછા દારૂની પણ વાત કરે છે, ખબર નહીં, એટલે સંદીપભાઈ કદાચ કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો એવું અત્યારે તો આ ટીઝર પરથી લાગે છે. મલ્હાર એમના મૂડમાં છે કાયમના. આરોહી અગેન ઉર્જાથી ભરપૂર દેખાય છે. તત્સત કન્ફ્યુઝડ કેરેક્ટર હોય એવું લાગે છે. એટલે આ પ્રણય ત્રિકોણ હશે એવું તો સ્પષ્ટ છે. કોક એક વ્યક્તિ મલ્હાર અને તત્સતમાંથી એક આને પ્રેમ કરતો હશે અને પછી કંઈક એમાંથી છૂટવા માટે અથવા તો છૂટી ગયા પછી પણ લોકોને અલગ દેખાડવા માટે કંઈક રંધાતું હોય અથવા તો રાંધવાનો પ્રયાસ બીજા વ્યક્તિ સાથે કરે એવું અત્યારે તો આ ટીઝર જોઈને લાગે છે. બાકી જ્યારે ટ્રેલર આવશે ત્યારે હજી થોડોક વધુ ખુલાસો થશે આ બંને ફિલ્મોનો. તમે આ બંને ટીઝર જોયા તો મને કમેન્ટમાં જરૂર કહેજો, અને આ પ્રકારના વિડીયો કેવા લાગે છે એ પણ મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. તો આ હતું સીટ ટોક્સ આજનું કાનો કાન. કાલે ફરીથી મળીશું કોઈ નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.